તો મિત્રો જય માં લક્ષ્મી. તો મિત્રો લક્ષ્મીનો વાસ ક્યાં હોય વધારે? એક સમયની વાત છે. એક નાનું ગામ હતું જ્યાં લોકો ખૂબ મહેનત કરતા પણ ત્યાં ગરીબી વધારે હતી. એક ગામમાં એક ગરીબ દંપતી રહેતું હતું, રામુ અને ગીતા. તેઓ દિવસ રાત મહેનત કરતા છતાં પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ નહોતી. એક દિવસ ગીતા મનમાં પ્રાર્થના કરતી હતી, હે માં લક્ષ્મી માતા, અમારે પર કૃપા કરો. એ જ રાત્રે ગીતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં લક્ષ્મી માતા પ્રગટ થઈ અને કહ્યું, બેટી, તું સત્ય અને શ્રદ્ધાથી જીવિત છે, પણ તારે એક કામ કરવું પડશે. દરરોજ સવારના ઘરને સાફ રાખી દીવો પ્રગટાવવા અને મહેનત ચાલુ રાખ. બીજા દિવસે ગીતાએ બધું શરૂ કર્યું. ઘરને સ્વચ્છ રાખતી, ભગવાનને પ્રાર્થના કરતી અને પોતાના કામમાં દિલથી લાગી ગઈ. થોડા દિવસમાં રામુને એક સારો કામ મળ્યું. ધીમે ધીમે તેમના ઘરે સુખ સમૃદ્ધિ આવવા લાગી. એક દિવસ ફરીથી લક્ષ્મી માતા સ્વપ્નમાં આવી અને બોલી, સફળતા માત્ર પૈસાથી નહીં પણ શ્રદ્ધા, સચ્ચાઈ અને મહેનતથી મળે છે. એક દિવસથી રામુ અને ગીતા માત્ર ધનવાન નહીં પણ ખુશ પણ બની ગયા. મિત્રો, જે ઘરમાં સ્વચ્છતા, શ્રદ્ધા અને મહેનત હોય ત્યાં માં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે. તો મિત્રો, વિડીયો સારો લાગે છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માં લક્ષ્મી, જય માં ભવાની.